કાકા તમે ભલે ખેતી કરતા હોય પણ એવો ખોટો પાવર નો બતાવો. ખેતી સેચે બધાય સનકર બધાય ગોચા નો આછા હોય એ ખબર છે. તમે ખેતી કરવાનું બંધ કરી દો ને તોય અમારે કાંઈ ફેર ન પડે, અમારે તોય ખાવાનું મળી જાય. રોટલા ગોટલા સોટલા ઉડી જાય શું ખેતી પચવા વિના ઉપર વાળો વરહેન મહેનત કરીએ ને દઈએ ત્યાં દાણા ખાવ. હવે દાણા તો ગમે એ બજારમાં વેચાતા મળી જાય. અને આ દરેડો ઉપરથી ભગવાન ની જ કરી દેતો ઘઉંનો ને બાજરાનો ને તેલનો ને. હવે ખેતી કરવામાં કાંઈ મહેનત નથી, તમે ખોટી રાયડું નાખો માં. આ એક મણ કપા વેણીએ તરત 2 રૂપિયા આપે હાથ સુધી દાડીએ જાય તાર. તો ખેતી બંધ કરી દો ને, હું કામ દાડીએ જાવ છો? અને તમારા પગાર વધારો અમને મોટા નેતા ને 45,000 42,000 એટલે અમે મરી ગયા, અમારું કાંઈ છે જ નહીં. હવે તમે કાંઈ કરતા નથી, ખોટે ખોટી માર્કેટિંગ યાર્ડમાં આવીને રાયડું નાખો છો. અમારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા છે. ખેડૂ કાંઈ મહેનત કરતા નથી અને ખેડૂને કોઈ ગણતા નથી. આમને ખેડૂત મારી નાખો એટલે તમે ન કરાય રહ્યો, બીજું શું. ખેડૂ ગમે એ કરે ને અમારે વેપારીને કાંઈ ફેર પડે નહીં. અને આ ખેડૂતની શું દશા છે એ જોવો કે ઓફિસમાં 80 માં બેઠા બેઠા પતંગ ઠોકો ખેડૂતની. આ વખતે 2,000 રૂપિયા કપાનો ભાવ કરી દેવાનો છે. જો કાંઈ કોઠો કર્યું નહીં.